કારેલી રવિવારે બજારમાં રાત્રે યુવકની નિર્દયી હત્યા વિસ્તારમાં ચકચાર ઘટના દિવસમાં 3 ઇસમોને ઝડપી ઓળખ પરેડ માટે રજૂ કરાયા। ગત તારીખ 26 એપ્રિલના રવિવારના રોજ કારેલી ગામથી દસ્તાન જવાના રોડ ઉપર ભરાતા રવિવારે હાટ બજારમાં રાત્રિના આશરે 8:45 વાગ્યાના આસપાસ 3 અજાણ્યા ઇસમો જેના નામ સરનામા જણાઈ આવેલ નહીં, જે ત્રણેયની ઉંમર આશરે 20 થી 25 નાઓ અચાનક કારેલી ગામ ખાતે ભરાતા શાકભાજીના હાટ બજારમાં શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા। ત્યાં આવી કોઈ અગમ્ય કારણોસર ફરિયાદી બ્રિજેશ શ્રીકાંતા પ્રસાદ શાહુના 25 વર્ષીય મિત્ર નામે રોહિત કુમાર ચિંતામણી નાને આ ત્રણેય ઈસમોએ પ્રીતમ કોણ છે તેવું પૂછતા મારા મિત્ર પ્રીતમ હું જ છું તેવું કહેતાની સાથે જ આ ત્રણેય ઈસમો પૈકીના 2 ઈસમોએ પોતે પહેરેલ પેન્ટના ભાગેથી એકદમ ચપ્પુ કાઢી આ પ્રીતમને જાતે મારી નાખવાના ઈરાદેથી પ્રીતમના શરીરે ડાબી છાતીના પડખાના ભાગે અને પેટની જમણી બાજુ આંતરડાના ભાગે ઘા કરેલ અને પ્રીતમ એકદમ લોહી લુહાણ થઈ જતા તેવામાં આ ત્રણેય પૈકીના એક ઈસમે તેની સાથે આવેલ બીજા 2 ઈસમને કહેલ કે હજી 1-2 ઘા મારો, તેમ કહેતા એક ઈસમે ફરીવાર પ્રીતમને જાનથી મારી નાખવાના ઈરાદે તેના ડાબા બરડાના ભાગે જોરથી ઘા મારી તેનું મોત નિપજાવી આ ત્રણેય ઈસમો ત્યાંથી નાસી ગયાની ફરિયાદ નોંધાતા પલસાણા પોલીસ તથા જિલ્લા એસીબી અને એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સમગ્ર મામલે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ જીલેરિયાની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અજયપાલસિંહ કે રાહુલજી અને તેમની ટીમે શરૂ કરી ગતના દિવસમાં જ 3 આરોપીઓને ઝડપી પલસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરવા રજૂ કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીલેરિયાએ હાથ ધરી છે। ગઈ રાત્રિના 26 તારીખે 26/4/2026 ના 9 વાગે રાહી સોસાયટી પાસે એક મેસેજ મળેલ કે એક વ્યક્તિને છરી મારી અને હત્યા નિપજાવેલ છે, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને અજાણ્યા 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ, જે બાબતે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો કરેલ, જેમાં પીએસઆઈ રાહુલજી સાહેબ તથા ડિસ્ટાફની ટીમો બનાવી ત્રણેય આરોપીઓને જે હથિયાર વાપરેલ તે હથિયાર સાથે पकड़ी पाड़ेल છે। सर, आरोपी का ऐतिहासिक गुना कुछ पहले से भी है कि अभी ये पहला बार है? नहीं, ये जो आरोपी पकड़ा गया वो पहला गुना है उनका।